સુરતના પાલનપુર વિસ્તારમાં આવેલા નક્ષત્ર સોલિટિયર નામના કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં આજે વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર આગ શોર્ટ સર્કિટના કારણે કોમ્પ્લેક્ષના શેડમાં લાગી હતી। આ આગથી ઘટનાસ્થળે હડકંપ મચી ગયો હતો। આગની જાણ થતાં તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગની 4 ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। આ કોમ્પ્લેક્ષમાં અનેક દુકાનો ઉપરાંત વાહનો પણ પાર્ક કરવામાં આવ્યા હતા। આગ એટલી ગંભીર હતી કે તેમાં પાર્ક કરેલી અનેક ગાડીઓ અને અન્ય સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી। જો કે સદનસીબે કોઈ માનવ જાનહાનિ નોંધાઈ નથી। અગ્નિકાંડ બાદ કોમ્પ્લેક્ષમાં ધૂંધળું વાતાવરણ છવાઈ ગયું હતું। સ્થાનિક લોકો પણ ઘટનાને લઈને ભયભીત બન્યા હતા। ફાયર વિભાગે તાત્કાલિક કામગીરી કરી વધારે નુકસાન થતું અટકાવ્યું। હાલમાં આગ શા કારણે લાગી અને કેટલું નાણાકીય નુકસાન થયું તેની તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસ અને ફાયર વિભાગ દ્વારા પૂરતી તપાસના નિર્માણ માટે યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત।